ભગવાન રાજા રણછોડની કૃપાથી અને ગુજરાતની રાજનીતિમાં જેના નામનો ડંકો વાગે છે એવા સાવલીના સિંહ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબના આશીર્વાદથી અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે કેતનભાઈના બંગલાની પાછળના ભાગમાં જે તાડિયાપુરા ગામ આવેલું છે ત્યાં અમારા મિત્ર સાવલી તાલુકાના મહામંત્રી શ્રી, મહિલા મોરચાના બેન શ્રી, ગામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી અને ગામના આગેવાનો તમામની હાજરીમાં આજે આ 15મો બેગ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને ભગવાન અમારા હાથે આવા કાર્યક્રમો કરાવી રહ્યા છે। ઓછામાં ઓછા 11,000 બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવાનો મારો કાર્યક્રમ છે અને છેલ્લા 5 વર્ષથી દર વર્ષે 5 થી 7,000 બાળકોને સ્કૂલ બેગ વિતરણ, નોટબુક, ચોપડા દરેક વસ્તુના કાર્યક્રમો કરતા હોય છે। માંસ વિતરણના કાર્યક્રમો હોય, ધાબળા વિતરણના કાર્યક્રમો હોય, ગોરેમાં વેફર વિતરણના કાર્યક્રમો હોય, આ તમામ વસ્તુ જે કરી રહ્યા છે ભગવાન દ્વારકાધીશ મને નિમિત્ત બનાવી, અમારી ટીમને નિમિત્ત બનાવી અને મારા હાથે આ વસ્તુ કરાવતા હોય છે। એટલા માટે ભગવાનનો આભાર માનું છું। ગુજરાતની અંદર એક એવો ધારાસભ્ય છે સાવલીની અંદર જે સાવલીની જનતાને મળ્યો છે કે લોકોના પ્રશ્નો માટે, લોકોના કામ માટે પોતાના ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા રાખે છે। રાત્રે ગમે ત્યારે ફોન કરો, લોકોના કામ માટે દોડે છે અને સાવલીની જનતા ખૂબ નસીબદાર જનતા છે કે સાવલીની અંદર આવો સિંહ બાહુબલી ધારાસભ્ય મળ્યા છે અને એમના આશીર્વાદથી જ આ મારી સંસ્થા 6 વર્ષથી ચાલે છે, 5-6 વર્ષથી, અને ગામે ગામ બને એટલા વધારેમાં વધારે બાળકો સુધી પહોંચી શકું। આવનાર દિવસોમાં નોટબુક, કંપાસ અને જે કંઈક વસ્તુની જરૂરિયાત હોય અમને જ અમે ગામે ગામ આંગણવાડીવાળા બહેનોને સાડી વિતરણ કરી, આશા વર્કરવાળા બહેનોને સાડી વિતરણ કરી, દરેક વસ્તુ આપી વધારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે।